તો બિલ્ડર બન્યો બેફામ, મજૂરો થયા છે લાચાર। આ બિલ્ડરની સામે મજૂરોને બનાવ્યા બેરોજગાર। સેફટી વિના કામ કરાવતો બિલ્ડર મજૂરોનો દુશ્મન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। દયાહીન બિલ્ડર લાજવાને બદલે ગાજ્યો છે। મજબૂર મજૂરો પર બિલ્ડરની દાદાગીરી સામે આવી રહી છે। આઈડિયલ બિલ્ડર ગ્રુપના નીરજની દાદાગીરી સામે આવી રહી છે। મજૂરોને પગાર નહીં ચૂકવાતા મજૂર મરવા માટે મજબૂર થયો છે। મજૂરને 1 મહિનાનો પગાર ચૂકવી બિલ્ડરે બાકી પગાર જે છે ચાવ કરી નાખ્યો છે। મજૂરને પગાર નહીં મળતા ક્રેન પર ચડી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે। સ્થાનિક પોલીસ અને ફાયર ટીમે મજૂરનો જીવ બચાવી લીધું છે। નફટ બિલ્ડરે મજબૂર મજૂરોને ઠંડની મધરાતે રોડ પર કાઢી મૂક્યા હતા। મજૂરો માદરે વતન જવા મજબૂર થયા છે। મજૂરોએ ભીંડિયાનો સંપર્ક કરીને પોતાની વેદના વર્ણવી હતી તો ભીંડિયાએ આ બિલ્ડરનો સંપર્ક પણ કર્યો હતો, પરંતુ બિલ્ડરે ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી। મજૂરોના દુશ્મન બનેલા બિલ્ડર સામે ક્યારે તંત્ર ભરશે પગલાં? તો સેફટી સાથે કામ નથી કરાવવું અને કરવી છે દાદાગીરી જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। હાલ તો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા સુનિલ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સુનિલજી, વધુ એકવાર બિલ્ડરો બેફામ થયા છે, બિલ્ડરોની દાદાગીરી સામે આવી છે। દયાહીન ડોક્ટર બાદ દયાહીન આ બિલ્ડર અને મજૂરો કામ કરવા મજબૂર થયા છે। શું કહેશો આને લઈને? જી બાર, અત્યારે સમગ્ર ઘટના એવી હતી કે ગઈકાલે સવારના સમયે એક મજૂર જે પરિવાર સાથેના પરિવાર જે ગામડાની અંદર છે, યુપીનો મજૂર હતો, નામ પવન મોરિયા, જે ક્રેન ઉપર ચડી ગયો હતો અને એના જે બીજા પણ મજૂરો હતા, જે 20 થી 25 લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી। સોલા પોલીસ સ્ટેશન સતર્ક બની ઘટના સ્થળે પહોંચી હતી અને જે ફાયર સેફટીના જવાનો, 108ના જે જવાનો, તમામ કાફલો ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો અને મજૂરને ક્રેન દ્વારા એને નીચે ઉતારવા આવી અને સોલા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો। એને 151 કરવામાં આવી હતી, એને સમજાવવામાં આવ્યું હતું અને પછી સાંજે એનો નિકાલ કરવામાં આવ્યો હતો। પણ આ જે વાત જે બની, દુઃખદ ઘટના એ છે કે રાત્રે આ બિલ્ડર જે છે, નીરજ પટેલ નામનો બિલ્ડર, મહેસાણા જિલ્લાના વીરતા ગામનો વતની છે, આ બિલ્ડર દ્વારા રાત્રે 11:30 આસપાસ આ જે મજૂરો જે હતા, જે મોરીએ છૂટીને આવ્યો હતો, એના સાથેના જે 20-25 જે મજૂરો હતા, જે લોકોએ પગાર ચૂકવણું નહીં કરી, પોલીસ સ્ટેશન એવું બતાવ્યું કે અમે પગાર ચૂકવીશું, પણ આ લોકોને અમુક ઉપાડ આપી અને આ લોકોને રાતોરાત ઠંડી, કડકડતી ઠંડીમાં રાતોરાત આ લોકોને એના જે રૂમના દરવાજા લોક કરી અને આ લોકોને રોડ ઉપર છોડી દીધા હતા। અને આ તમામ જે ઘટના છે એ જે ત્યાંના જે લોકલ મજૂરે અમને ટેલિફોનિક અમારી પાસે મદદ માંગી હતી અને અમે પણ જયારે ઘટના સ્થળે ગયા જવાની તૈયારી કરતા હતા ત્યારે પીસીઆર ત્યાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પોલીસ પહોંચી ગઈ હતી, પોલીસને અમે સંપર્ક કર્યો, પોલીસે સતત પેટ્રોલિંગમાંથી ત્યાં પહોંચી અને મજૂરોને, બિલ્ડરને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ બિલ્ડર બેફામ બન્યો હતો અને આ મજૂરોને જે કહેવાય છે ઘર તરફ રવાના કર્યા હતા અને આ લોકો ત્યારે ટ્રેનમાં બેસી યુપી રવાના થયા હતા રાત્રે। જી સુનિલજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો હાલ તો આ મજૂરો બેરોજગાર થઈ ગયા છે। મજૂરોના દુશ્મન બનેલા બિલ્ડર સામે તંત્ર દ્વારા ક્યારે પગલાં ભરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે। हेलो हेलो साहब। हाँ बोलो। हम आइडियल कंपनी से बोल रहे हैं। हाँ बोलिए बोलिए। हाँ, अभी वो पवन के छोड़ दिया। ओके, छोड़ दिया। सेठ आया है रूम पर, अभी हम लोग के भगा रहा है। अभी हम लोग कहाँ जाएंगे, आप आइए जल्दी यहाँ पे। नहीं, कौन भगा रहा है? सेठ भगा रहा है। क्या बोल रहा है? वो बोल रहा है रूम खाली करो, ताला वाला मार दिया सब, हम लोग को भगा रहा है अभी। नहीं नहीं, आप रुको, वहाँ पे मैं आता हूँ थोड़ी देर में। आइए, कितना देर में आइएगा? आधे घंटे में आ जाता हूँ। हाँ आइए जल्दी, फटाफट आता हूँ, फटाफट। हाँ आइए आइए। ओके, आप एक काम करो, पहले 100 नंबर डायल कर दो, पहले 100 नंबर।